મિત્રો, રાત્રે સૂતી વખતે કઈ ભૂલ ના કરવી જેના કારણે આપણે દુઃખમાં ધકેલાઈ જઈએ અને આપણે અને આપણા પરિવારને ભયંકર દુઃખનો સામનો કરવો પડે. તમે હોય કે હું કેમ પણ ન હોય, પણ રાત્રે સૂતી વખતે આપણે આવી ભૂલ ક્યારેય ના કરવી. કઈ કઈ ભૂલો છે જેના કારણે આપણા ઘરમાં દુઃખ આવે? મિત્રો, તે જાણતા પહેલાં જો તમે ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આ માહિતી, આ વિડીયોની માહિતી તમારા બીજા સ્નેહીજનો, મિત્રોને શેર કરવા વિનંતી. અને આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું દિલથી હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે હોય કે હું ભલે કેમ ના હોય, પણ જીવનમાં ક્યારેય કોઈ ખોટી ભૂલ ના કરવી, જાણતા અજાણતા પણ ભૂલ ના જ કરવી જેથી કરીને આપણે નુકસાન ભોગવવું પડે. તો એવી કઈ ભૂલ હોય? તો રાત્રે તમે સૂવા જાઓ ને, રાત્રે તમે સૂતા વખતે, સૂવાના ટાઈમે તમારા ઓશિકાના ભાગે, તમારા માથાના ભાગે ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું પ્રવાહી તેલ ન રાખવું જોઈએ. ક્યારે પણ માથાના ભાગે પ્રવાહી પ્રકારનું કોઈ પણ તેલ ન રાખવું જોઈએ. ત્યારબાદ દવાઓ હોય, જે દવાઓ હોય, ટેબ્લેટ હોય, દવાની બાટલી હોય, દવા પણ ઓશિકાના ભાગે ક્યારેય પણ ન રાખવી, આ અશુભ મનાય છે. ત્યારબાદ આપણું જે પાકીટ હોય, પર્સ હોય, થેલો હોય, એ માથાના ભાગે ક્યારેય રાખવું નહીં અથવા ઓશિકા નીચે ન રાખવું. અને બીજું છે, ખાસ અને મહત્વપૂર્ણ, આજના જમાનામાં તમે બધા જ મોબાઈલ વાપરો છો. હવે મોબાઈલ ક્યારે પણ સૂતી વખતે માથાના ભાગે કે તમારા નજીક મોબાઈલ ન રાખવો જોઈએ. મોબાઈલ જો રાત્રે તમે સૂતા પહેલાં અડધો કલાક પહેલાં મૂકી દો તો રાત્રે તમને શાંતિથી ઊંઘ આવે. અને જો મોબાઈલ જોતા જોતા જ તમે સૂઈ જાઓ તો એની અસર તમારા મગજ પર ઘણી બધી પડે છે. મોબાઈલના જે તરંગો છે, જે એક્ટિવેટ તરંગો છે, તે તમને બહુ નુકસાન કરે છે, મગજ પર હાનિ પહોંચાડે છે, તમારું માનસિક સંતુલન બગાડે છે. એના કારણે ભયંકર બીમારી ઊભી થઈ શકે અને એ બીમારી તમારા પરિવારને નડે, તમને નડે અને પૈસાનું પાણી થઈ જાય. એટલા માટે મોબાઈલ ક્યારેય માથાના ભાગે ન રાખવો જોઈએ. મિત્રો, તમે તો બધા જાણો જ છો કે મોબાઈલ એક ફાયદાકારક છે, એટલો સાથે સાથે નુકસાનકારક પણ છે. ઘણા લોકોને તમે મોબાઈલ વાપરતા જોયા હશે અને એમાંથી જેનું ચીડિયાપણું થઈ જાય છે, એનો સ્વભાવ બદલાઈ જાય છે, એકલતા થઈ જાય છે. એટલા માટે મોબાઈલ જેટલો સારો છે એટલો એનો ફાયદો સારી રીતે કરજો એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.